પાટણના સમીમાં દારૂડિયાઓએ આતંક મચાવ્યો। વરાણા ખોડિયાર માતાના મેળામાં તોડફોડ કરી જાદુગરનો વ્યવસાય કરતા પરિવાર પર હુમલો કર્યો। 25 જેટલા દારૂડિયાના ટોળાએ હુમલા બાદ તોડફોડ કરી દારૂના નશામાં ખુરશીઓ સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી દારૂડિયાઓ આતંક મચાવીને ફરાર થયા। તો વરાણા ખાતે યોજાયેલ મેળાના અંતિમ દિવસે દારૂડિયાનો આતંક સામે આવ્યો। આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ગતરોજ સાંજે મચાવેલ આતંકના વિડીયો સામે આવ્યા। વરાણા ખાતે મેળામાં જાદુગરનો વ્યવસાય કરતા પરિવાર પર હુમલો કર્યો। 25 જેટલા દારૂડિયાના ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી। જાદુગરનો વ્યવસાય કરતા પરિવારનો સામાન પર તોડફોડ કરી હતી। દારૂના નશામાં 150 ખુરશીઓ, 20,000ની લાઇટો તેમજ અન્ય સામાનની તોડફોડ કરી લોકોએ પોલીસને જાણ કરી હતી। ત્યારે તેઓ હાલમાં ફરાર થઈ ગયા છે। તેમને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, આ દારૂડિયાઓ આખરે કોણ હતા? કેટલા લોકો આવ્યા હતા? કેટલાનું નુકસાન કર્યું છે તેમણે? ચોક્કસથી પ્રીતિ, સમી ખાતેનું જે વરાણા ખોડિયાર ધામ છે ત્યાં આગળ ગુજરાતનો સૌથી મોટો એટલે કે 15 દિવસનો મેળો ભરાય છે અને ગતરોજ સાંજે મેળાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે ત્યાં આગળ દારૂડિયાઓ બેફામ બન્યા હતા અને દારૂના નશામાં સમી ખાતે જે પરિવારનું ગુજરાન ચલાવતા જાદુગરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ ઉપર આ લોકોએ હુમલો કર્યો હતો અને હુમલાની અંદર 150થી વધુ ખુરશીઓ તેમજ 25,000થી વધુ લાઇટો તેમજ જે જાદુગરનો સામાન હતો તે તમામે તોડફોડ કરી હતી ને ત્યાં આગળ લોકોને પણ મારઝૂડ કરી હતી। એટલે કહી શકાય કે પાટણ જિલ્લામાં અવારનવાર જે દારૂડિયાઓ છે દારૂ પીને બેફામ બનતા હોય છે અને લોકોને તેનો ભોગ બનવાનો વારો આવે છે। તેમ છતાં પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતી। બીજી સૌથી મહત્વની બાબત છે કે મેળો હોય છે, હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે અને મેળાની અંદર પોલીસ બંદોબસ્ત હોવા છતાંય આ રીતે જો દારૂડિયાઓ મેળામાં આવીને આતંક મચાવતા હોય તો લોકોની સુરક્ષા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જે રીતે તોડફોડ કરી છે અને હાલ તો પોલીસ ત્યાં આગળ પહોંચીને ઘટના સ્થળે પહોંચીને જે દારૂડિયાઓ જે તોડફોડ કરીને ભાગી ગયા હતા તેઓની તજવીજ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે ભરત।